નમસ્કાર મિત્રો, આજથી થોડા દિવસ પહેલાં એટલે કે તારીખ 4/8/2026ના રોજ હળવદના 7 યુવાનો જે 3200 કિલોમીટરની કાવડ યાત્રાએ નીકળ્યા હતા તે યુવાનો અત્યારે પરત આપણા હળવદ શહેર પધાર્યા છે. તો આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ તમારું નામ અને કેટલામી વખત તમે અત્યારે ગયા હતા? ગોવિંદભાઈ ભરવાડ મારું નામ છે. આ કાવડ યાત્રા મારી ત્રીજી વખતની છે. પ્રથમ વખત અમે સોમનાથ ગયા હતા, ગયા વર્ષે દ્વારકા અને નાગેશ્વર. આ વખતે ઉજ્જૈનમાં એમપીમાં જે 2 જ્યોતિર્લિંગ છે આપણે ઓમકાલેશ્વર અને મહાકાલેશ્વર, ત્યાં જલાભિષેક કરી અને આજે અહીંયા હળવદ પરત પહોંચ્યા છીએ અમે. મેહુલભાઈ, તમે અત્યારે પહેલી વાર જોડાયા કે આના પહેલાં તમે એક વાર ગયેલા, અને ટૂલ કેટલા કિલોમીટરની યાત્રા હતી અને કયા કયા ધામ હતા એ વિશેષ માહિતી? આમ તો આ ગોવિંદભાઈ મારા મોટા ભાઈ, તેની સાથે આ મુકેશભાઈ પણ મારા મોટા ભાઈ ને આ નાના ભાઈ. આમને અગાઉ 2 કાવડ યાત્રા કરી. હરિદ્વારથી સાયકલ ઉપર હળવદ પહોંચ્યા, અને હળવદથી પછી નાગેશ્વર મહાદેવનું મંદિર છે દ્વારકા, ત્યાં આગળ ગયા. એના પહેલાં વર્ષે જે છે એ સોમનાથ ગયા હતા. અને ત્યારે મને એવું થતું હતું કે સાયકલ ઉપર આટલા કિલોમીટર, કારણ કે હળવદથી ને હરિદ્વાર જે છે એ ખાલી 1350 કિલોમીટરની આસપાસ થાય. એટલે પછી આ વખતે અમે એવું નક્કી કર્યું કે આપણે બધા બાઇક લઈને જઈએ. એટલે અમે 4/8/2026ના રોજ બાઇક લઈને અહીંયાથી નીકળ્યા હતા બધા. અને ત્યાર પછી હરિદ્વાર ત્યાં આગળ રોકાણ, અને એમાંય આપણે ભાગવત કથા હતી, ભરત બાપુ ને બધા ત્યાં આગળ હતા, અને હળવદનું 300 લોકો હતો ત્યાં આગળ. 2 દિવસ ત્યાં રોકાણા. ત્યાર પછી ત્યાંથી પવિત્ર ગંગાજળ લઈ અને કાવડ યાત્રાની અમે પ્રસ્થાન કર્યું. ત્યાંથી અમે ઉજ્જૈન ગયા. મહાકાલેશ્વર દાદાએ ગઈકાલે નહીં એના આગલા દિવસે જળાભિષેક કર્યો, અને ભીડ પણ એટલી હતી. તેમ છતાંય એમની દયાથી અમારો વારો આવી ગયો, અને ત્યાં દર્શનને કર્યા, જળાભિષેક કર્યો. અને ત્યાર પછી ગઈકાલે જે છે એ અમે ઓમકારેશ્વર ગયા હતા. ત્યાં પણ અમારો દર્શનમાં વારો આવી ગયો, અને જળાભિષેક કરવાનો પણ અમને જે છે એ મોકો મળ્યો, અને ત્યાં પણ જળાભિષેક કર્યો. તેની સાથે મમલેશ્વર મહાદેવે પણ ગયા, ત્યાં પણ જળાભિષેક કર્યો. અને ખાસ તો ધર્મ પ્રત્યે લાગણી, તેની સાથે મહાદેવ પ્રત્યે એટલી શ્રદ્ધા. બાકી કોઈ એવું નહીં કે કોઈ બાધા હોય કે એવું, પણ ખાસ શ્રાવણ મહિનો પણ ચાલુ થાય છે, અને અમારા નસીબ સારા કહેવાય. જોગાનું જોગ આજથી શ્રાવણ મહિનાનો અહીંયા પ્રારંભ પણ થયો છે. અને પ્રથમ દિવસે જ અમે જે છે એ અમારી કાવડ યાત્રા આટલા કિલોમીટર કાપી અને આજે હળવદ પહોંચ્યા અમે. મારી આ બીજી કાવડ યાત્રા છે. પહેલા વર્ષે અમે સાયકલ લઈને ગયા હતા અને નાગેશ્વર ગયા છે. તો એમની પાસે જાણવાનો પ્રયત્ન કર્યો કે અનુભવ કેવો રહ્યો તમારો? અનુભવ આ ત્રીજી વખતનો છે. 2 વખત સાયકલમાં કરી, ત્રીજી વખત બાઇક ઉપર કરી. આપણો અનુભવ ખૂબ જ સારો રહ્યો અને મજા આવે. અને અમારો ધ્યેય એક જ છે કે આ કાવડ યાત્રામાં વધુ ને વધુ લોકો જોડે, એના માટે અમે પ્રયત્ન કરી. દર વખતે 3 હોય, 2, 5 હોય, આ વખતે 7થી એમ પ્લસ થતા જાય એમ દર વર્ષે. મેહુલભાઈ, એવી કોઈ વચ્ચે ઘટના સર્જાણી કે જેમાં કંઈ મુશ્કેલીનો સામનો કરો? મહાદેવજીની ચોમાસાનું વાતાવરણ ને વરસાદને કારણે મહાદેવજીની દયાથી થોડા છાંટા આવતા. અને અમે એક એ વાત તમને કરું, અમે જ્યારે કોટાથી નીકળ્યા, રિટર્ન જ્યારે થતા હતા, ઉજ્જૈન જતા હતા, પછી કોટાથી નીકળ્યા ને ઝાલાવાડ આવે રાજસ્થાનનું, ત્યાં આગળ અમે પહોંચ્યા ને રાતે ત્યાં આગળ રોકાણા. અને ત્યાં આગળ એટલો આગળ વરસાદ થયો હતો. અમે તો નીકળી જવાના હતા ઉજ્જૈન જવા માટે, પરંતુ અમને એવું થયું સવારના 4 વાગ્યા હતા કે હવે અહીંયા આગળ આપણે રોકાઈ જઈએ એમ. ઝાલાવાડ બાયપાસ, ઝાલાવાડ હજી પહોંચ્યા નહોતા, અને ત્યાં આગળ રાત્રિના એટલો વરસાદ નહીં થયો તો કદાચ જો અમે આગળ ગયા હોત તો અમે ક્યાંક પાણીમાં કે એમાં ફસાત. કારણ કે આમ સવારમાં જ્યારે ત્યાંથી નીકળ્યા એટલે ઘણી જગ્યાએ રોડની બંને સાઈડો ખોદી જ ગયેલી હોય, તેની સાથે હોટલોમાં ત્યાં આગળ પાણીને ગરી ગયા હતા. પરંતુ મહાદેવની દયાથી એવું કંઈ અમને કોઈ એવો ટૂંકમાં કંઈ એવો અનુભવ નથી થયો, મતલબ કે અમે હેરાન થયા હોય, પરેશાન થયા હોય. મહાદેવજીની 11 દિવસ સતત અમારી ઉપર કૃપા રહી, એટલા માટે જ અમે આ 3200 કિલોમીટરની કાવડ યાત્રા જે છે એ સફળતાપૂર્વક સંપન્ન કરી. મારી પહેલી કાવડ યાત્રા છે. તમે શું સંદેશ આપશો બીજા અત્યારે યુવાનો જે કોઈ જોડાવા માંગતા હોય? અગાઉ તમે જે ભવિષ્યમાં કદાચ કાવડ યાત્રામાં જોડાવ તો બીજા નવા યુવાનોને આવવું હોય તો એના માટે શું સંદેશ? એમાં તો શ્રદ્ધા અને ભક્તિ હોય એટલે ભગવાન આપણને સહકાર પૂરેપૂરો આપે. અને યાત્રા આ જે છે એ આપણી સનાતન ધર્મની યાત્રા છે, અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર સદાય વધતો રહે એના માટે આપણે દરેક યુવાનોને એવો સંદેશો આપી કે આવી યાત્રાઓમાં જોડાય અને હરિદ્વાર જાય. આ જે છે યાત્રા બહુ મહત્ત્વની, કરોડોની સંખ્યામાં લોકો ત્યાંથી પોતપોતાના વિસ્તારમાં ગંગાજળની કાવડ લઈ અને જતા હોય છે. અમે અત્યારે આ 4થી જે જ્યોતિર્લિંગ છે એનો અમે જલાભિષેક કર્યો. એ રીતે અમે એવો સંકલ્પ રાખીએ છીએ કે લોકો વધુ ને વધુ આમાં જોડાય અને આ યાત્રાને એમને આપણા ગુજરાતમાં જે છે પ્રચાર ઓછો છે એ વધતો જાય અને લોકો સુધી આ સંદેશ બધાને મળે.
તો મિત્રો આ હતા હળવદના 7 યુવાનો અને જેમને સમય લાગ્યો છે તારીખ 4/8ના રોજ નીકળ્યા હતા અને આજે તારીખ થઈ છે 13/8, એટલે કે આમ 7 દિવસ જેટલો સમય થવા આવ્યો છે. ઘણી બધી મુશ્કેલી પણ થતી હોય છે. સાયકલમાં અમને થોડા વર્ષો પહેલાં યાત્રા કરી, અત્યારે સ્કૂટી, બાઇક અને એ દ્વારા એમને યાત્રા કરી. તો કહેવાય છે કે મહાદેવની દયા હોય તો પછી કોઈ પણ મુશ્કેલી તમારો કંઈ બિગાડી શકતી નથી એમ.